યુવાનો ડ્રગ્સના દૂષણથી દૂર રહે તે માટે જૂનાગઢમાં બાઇકર્સ જૂનાગઢથી કન્યાકુમારી સુધીની કરશે બાઇક યાત્રા। હાલમાં દેશનો અમુક યુવાધન ડ્રગ્સ જેવા ખતરનાક નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તથા તેની જાગૃતતા સમગ્ર દેશમાં ફેલાય તેવા શુભ આશયથી જૂનાગઢ પોલીસ અનેક પ્રયાસો સ્પોર્ટ્સ એક્ટિવિટી દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે સે નો ડુ ડ્રગ્સની થીમ સાથે જૂનાગઢથી દક્ષિણ ભારતના કન્યાકુમારી સુધીની હજારો કિલોમીટરની સફર બાઇક મારફતે ડ્રગ્સ દૂષણથી જાગૃતતા સાથેના બેનર્સ લઈ જૂનાગઢ બાઇકર્સ કરશે। તો આવો સાંભળીએ આ યુવાન બાઇકર્સનો જુસ્સો। જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો। તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ। તો મારું નામ જસ નિલેશભાઈ મેવચા છે અને મારી ઉંમર 26 વર્ષ છે। જૂનાગઢ રહું છું અને આજે 1/1/2024થી હું જૂનાગઢથી કન્યાકુમારી મારું બાઇક ડોમિનાર લઈને કન્યાકુમારી જાઉં છું અને આ યાત્રામાં હું એક સ્લોગન લઈને આલું છું કે સે નો ટુ ડ્રગ્સ। સે નો ટુ ડ્રગ્સ એટલા માટે કે અત્યારના જે યંગ જનરેશન છે એ ડ્રગ્સના જાળમાં બહુ ફસાય છે અને ઘરાયના ઘર બરબાદ થઈ જાય છે। તેમાંથી થોડાક જાગૃતિ આવે કે ભાઈ રિયલ થ્રિલ જે છે એ ડ્રગ્સ લેવામાં નથી, પણ જે રિયલ થ્રિલ છે એડવેન્ચરમાં છે, બાઇકિંગમાં છે, સ્પોર્ટ્સમાં છે। જો તમે એમાં આવશો તો તમે ઓટોમેટિક ડ્રગ્સમાંથી દૂર જઈ શકશો। તો આ અમારી ટોટલ 6000 કિલોમીટરની યાત્રા છે અને 25 દિવસ જેવું અમને લાગશે। તો અત્યારે અમે અહીંયા એસપી સાહેબની અહીંયા ઓફિસે આવેલા છીએ અને એમનો પણ અમને ફૂલ સપોર્ટ છે અને એમને પણ અમને લીલી ઝંડી આપેલી છે। આજે સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે, એક સંદેશ સાથે જૂનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં 6000 કિલોમીટરથી વધારેનું આજે પ્રસ્થાન કર્યું છે। યુવાનો રમતગમત હોય, એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય, આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે, આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે, જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે। આ સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે। યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે। હું એમને જૂનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું। એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે। ફરીવાર સમાજમાં આપણા જૂનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બદીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિઓમાં રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું। થેન્ક યુ। જય હિન્દ। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદી દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।